સાંભળો છો? બા પડી ગયા છે, તમે આવી શકો તો? ચારુએ થથડતા અવાજે રમેશને ફોનમાં સમાચાર આપતા કહ્યું. એમ? તો દવાખાને લઈ જાય એમને? મને ફોન શા માટે કરે છે? રમેશે થોડી બેફિકરાઈ બતાવી. પણ હું અહીં એકલી છું, તમે આવો તો. ચારુ ગભરાતા ગભરાતા બોલી. મારે ઓફિસમાં ઘણું કામ છે, રજા મળે એમ નથી. તું તારી જાતે સંભાળ બધું. રમેશ કડક સ્વરે બોલ્યો અને ફોન મૂકી દીધો. ચારુ પડોશીઓની મદદ લઈને જેમ તેમ કરીને બાને દવાખાને લઈ ગઈ. પડી જવાને લીધે સામાન્ય ઈજાઓ થઈ હતી. ફ્રેક્ચર નહોતું એટલે થોડી નિરાહત અનુભવી. રમેશ છેક સાંજે ઘરે આવ્યો. બાના હાલચાલ પૂછ્યા ખરા, પણ માત્ર ઔપચારિકતા ખાતર. બા પ્રત્યેના રમેશના વલણથી ચારુ જરા વ્યથિત હતી, પણ એ અંગે રમેશને કશું કહેવાનું એ ટાળતી. વાત જાણે એમ હતી કે બા ચારુના 90 વર્ષના દાદીમાં હતા. ચારુની માને ગુજરી ગયે વર્ષો વીતી ગયેલા, પણ બાએ ચારુ અને એના ભાઈનું બાળપણ બરાબર સાચવેલું. રમેશ સાથે લગ્ન થયાને 3જું વર્ષ જઈ રહ્યું હતું, એવામાં અચાનક આવેલા હાર્ટ એટેકથી ચારુના પિતાનું મૃત્યુ થયું. પિયર પક્ષે હવે માત્ર ભાઈ ભાભી અને વયોવૃદ્ધ દાદીમાં જ બચ્યા હતા. પિતાના સ્વર્ગારોહણ પછી બાની હાલત કફોડી બની ગઈ હતી. એક તો વૃદ્ધાવસ્થાને લીધે આંખનો અંધાપો અને અંગોની શિથિલતાને લીધે એ ગમે ત્યાં પડી જતા, તો બીજી બાજુ પોતાના પર આવી પડેલ જવાબદારીને સેવા ગણવાને બદલે ઉપાધિમાં ખપાવતી ચારુની ભાભી. ચારુનો ભાઈ બધું સમજતો, પણ નિરુપાય હતો. અવારનવાર બાની ખબર કાઢવા આવતી ચારુથી બાની આંખમાં ડોકાતી લાચારી જોવાતી નહીં. એથી એક દિવસ એણે બાને પોતાના ઘરે લાવવાની ઈચ્છા રમેશ આગળ વ્યક્ત કરી. રમેશે થોડો વિચાર કરીને સંમતિ તો આપી, પણ ચારુ પર જાણે કોઈ મોટો ઉપકાર કરતો હોય એમ. બા પ્રત્યેનો રમેશનો શુષ્ક વ્યવહાર ચારુથી છાનો નહોતો. વળી એની સાસરીમાં પણ પિયરિયાને લઈને આવી એવા મેણા એની પીઠ પાછળ મરાતા. પરિવારના અમુક લોકોએ બાને કાઢવા રમેશની કાન બંભેરની કરી. બા ખાતર બધું એ મક્કમ રહીને સહન કરતી. દિવસે ને દિવસે બાને લઈને રમેશની ફરિયાદો પણ વધતી જતી હતી. રમેશને એવું લાગતું કે ચારુનું ધ્યાન હવે બા સિવાય બીજા કશામાં નથી. દરેક કામમાં ચારુને એની ભૂલો બતાવીને રમેશ પરેશાન કરવા લાગ્યો હતો. ઘરડા બાની નબળી પણ અનુભવી આંખોથી કઈ છાનું નહોતું. દીકરીના ઘેર રહીને એનો સંસાર બગાડવો એમને મંજૂર તો નહોતું, પણ આખરે જાય તો જાય ક્યાં? એવામાં ચારુની એક બહેનપણીએ એને બાને નજીકના વૃદ્ધાશ્રમમાં મૂકવાનું સૂચન કર્યું, જેથી ચારુના જીવનમાં પડતી જતી તિરાડો ફાટા બનતી અટકે અને બા પણ સચવાય. આખરે ભાઈ સાથે ચર્ચા કરીને ભારે હૈયે ચારુએ પણ એ વિકલ્પ પસંદ કર્યો. બહેનપણીને લઈને નજીકના સારા ગણાતા વૃદ્ધાશ્રમની મુલાકાત પણ લઈ આવી. બસ સાંજે રમેશ ઘરે આવે ને એની કહેવાની સંમતિ મહોર લગાવે, એની જ રાહ જોવાની હતી. ચોમાસાનો દિવસ હતો. વરસાદી માહોલમાં ઢળતી બપોર પણ સાંજમાં ખપાય એવું વાતાવરણ હતું. ગોરંભાયેલા વાદળોને સુસવાટા મારતા તોફાની પવનો સંગ મળી રહ્યો હતો. ચારુએ ઓફિસથી જલ્દી નીકળી જવા રમેશને ફોન લગાવ્યો, પણ મોબાઈલ સ્વિચ ઓફ બોલતો હતો. સાંજની રાત થઈ ચૂકી હતી અને રમેશનો કોઈ હતો પતો નહોતો. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા વચ્ચે રમેશની ચિંતામાં ચારુનું મન અત્યંત વ્યાકુળ થઈ ગયું. એની નજર જાણે દરવાજામાં જ ચોંટી ગયેલી. મનોમન રમેશની સલામતી માટે પ્રાર્થના કરી રહી હતી. રમેશના જેટલા મિત્રોને ઓળખતી હતી એ દરેકને ચારુએ ફોન કર્યા, પણ એનો કોઈ પત્તો ન લાગ્યો. હવે ધીરજનો બાંધ તૂટવા લાગ્યો હતો. બા પણ ચિંતામાં ભગવાન આગળ બેસીને માળા કરવા લાગ્યા. ધીમે ધીમે બહારનું તોફાન શાંત પડવા લાગ્યું, પણ ભીતરની વ્યગ્રતા હજુ શમી નહોતી. રાતનું પરોઢ થયું અને પરોઢની સવાર. આખરે રમેશના બાઇકનો અવાજ આવ્યો ને ચારુ બહાર દોડી ગઈ. રમેશને સહી સલામત જોઈને એના જીવમાં જીવ આવ્યો. પૂછપરછ કરતા એને માલુમ પડ્યું કે તોફાની વરસાદમાં ઘરે આવવા જતા રસ્તામાં જ રમેશનું બાઇક સ્લીપ થઈને ખોડંગાઈ ગયું. પણ સદભાગ્યે એને કોઈ ઈજા ન થઈ. બેટરી ખલાસ થતા મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો. ઘણો સમય મદદ માટે રાહ જોયા પછી એક બિલ્ડિંગની છત નીચે એને આખી રાત આશરો લેવો પડ્યો. સવાર પડતા એક સજ્જનની મદદથી એ ઘરે પહોંચી શક્યો. ચાલો બા, જમી લો, તમે આખી રાતના ભૂખ્યા છો. જમવાની થાળી કાઢતા કાઢતા ચારુ બોલી રહી હતી. કેમ, બાને સારું નથી કે શું? રાત્રે જમ્યા કેમ નથી? બપોરે જમીને આરામ ફરમાવી રહેલા રમેશે ચારુને પૂછ્યું. કાલે તમે આવ્યા નહીં એટલે તમારી ચિંતામાં બાએ જ્યાં સુધી તમે હેમખેમ ના આવો ને ત્યાં સુધી અન્ન જળ ન લેવાની બાધા રાખી હતી, ચારુ બોલી. બા પ્રત્યેના પોતાના બેરુખા વર્તનથી રમેશ મનોમન પસ્તાવા લાગ્યો. એનું હૃદય ગ્લાનિથી ભરાઈ ગયું. પોતાના શબ્દો એને પોતાને જ તીર બનીને ભોંકાવા લાગ્યા. બા પ્રત્યેની એની લાગણીમાં આવેલા પરિવર્તનથી અજાણ ચારુએ જ્યારે બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી ત્યારે આંખમાં આવેલા આંસુ સાથે બોલી ઉઠ્યો.
મારે જીવતે જીવ બાએ ક્યાંય જવાનું નથી, અહીં જ રહેવાનું છે હંમેશ માટે. એ સાંભળીને ચારુ તો આભી જ બની ગઈ અને બા હરખનો ઓડકાર ખાઈ રહ્યા હતા પરમ તૃપ્તિ સાથે. આપણા બધાના ઘરમાં પણ વડીલો આવી જ રીતને સચવાય છે ને, અને આવી જ રીતના સાચવવા જોઈએ. તો તમને આ વાર્તા કેવી લાગી તો કોમેન્ટ સેક્શનમાં જરૂર કહો, અને તમારા બધા જ મિત્રો વહાલાઓને આ વાર્તા જરૂર શેર કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.